અને જમીન બમીન રાખી નહીં અમૂરજી. ભગવાનને 2-3 છોડીઓ આલી છે. એ મોય આ ઓળી જઈ અને પાછો ઉનાળો ચાલુ થયો છે. મારે આ ઉનાળામાં એક છોડીનું હગું કરીને મેલી છે ને એ ના હોય ને તો આ સમૂહ લગ્નના પેલા આગેવાન છે ને એવાને વાત કરું, ના હોત તો સમૂહ લગ્નમાં ગોઠવી નાખું. એ માટે પાછા આગેવાનને ભેગું થવા જવું પડશે. અને મારા ડોહાને પાછું કોઈ રાખ્યું નહીં, વીઘો જમીન રાખી નહીં હમૂરજી. વીઘો જમીન રાખીએ તો એમ થાય કે ના હારું વાઈએ ને બધું પેલું એ થાય, પણ હમૂરજી જમીન રાખી નહીં કે કોઈ નહીં. અને આ એવો કરી કરીને 2 છોડીઓને તો ભણાય જાય ઉનાળામાં. અને હજી વખત તો અમૂરજા પૈસા નહીં કે કોઈ નહીં. તે પેલા આગેવાનને કહી ના હોત તો હજી વખત પેલું એ કરીએ અને સમૂહમાં ગોઠવી નાખું મારા છોડીના લગ્ન તો. અને આગેવાન પહાડે જવું તો પડશે જ પાછું. ના 4-5 માણસ ભેગા કરી આગેવાનને કહું, 4-5 માણસ ભેગા કરી કહેવું તો પડશે. એટલે મીટિંગ બીટિંગ કરીએ રે આગેવાન, અને મીટિંગ કરી ના હો તો ગોઠવીએ સમૂહમાં. ત્યાં ઉનાળામાં 2 છોડીઓ પહેણાય ને તે દેવાનો દાટ થઈ ગયો છે. અમૂર તો એટલો દેવો કર્યો છે ને, ખાસો બધો દેવો કરી નાખ્યો છે. અને આ ત્રીજી છોડી પહેરાવ ને એટલે તો જેટલો દેવો થઈ જાય મારે ખાસો બધો દેવો થઈ જાય. આગેવાનને જઈને કહી દે કહેવું તો પડશે. લાય મને જવા દે આગેવાન બહાર. ગોમવાળાએ આગેવાન તો બનાવ્યો છે, પણ ગોમમાં ડખાય સો ઓછા છે. રાતે 2 વાગે લડેલા ભજનમાં, તો 2 વાગે ફોન કરેલો તો આગેવાન આવજો સમાધાન કરો. અલે આ પણ આખો દાડો રાતે 2 વાગે મારે દોડવાનું, રાતે 2 વાગે તમે લડાય એમાં મારે દોડવાનું. અને રાતે રે લડાય એમાં તો મારે નુકસાન આવ્યું છે. આ તંબુરા ગોતો પહેરી ગયો ને તે જબ્બોય ફાટી ગયો. ઘેર ડોશી આવી તે ડોશી કે ચોકને લડીને આવ્યા, પણ લે સમાધાન યુવાન કરાવ તો મારા ઉપર જબ્બો ફાટી ગયું. અને વેલ્લો લખલો બે જ લડે છે. ચાંદ તારી યુવાન જ સમાધાન કરવા જવું પડે. એટલા બકે જો છો. અલે રાતે ભજનમાં નતો આવ્યો બે આકારો રાતે ભજનમાં આવ્યો તો તંબુ રડી ગયો છે. આ ફાટી ગયું છે. હા શું ફાટી ગયું છે ને? તાર તો અમારે નુકસાન ના પડે પણ મારા નુકસાન પડે. રાતે 2 વાગે ફોન કરવાનો. મારા ગુજુ ફાટી ગયું તો ઈમો તો. પણ અમે સમાધાન કરવા ના બોલાવાય લે. પેલા લખલા ને ખેંચ્યું નોમ કરીને તે ગુજુ ફાટી ગયું. તમે રાતે 2 વાગે લડો તો 2 વાગે મારા હાજર થવાનું. હાથે પણ મેલો કે હોય ચાર સાંજે સુધી બોલ કરશો. હવે આ મારે છે ને તમોન કોક કેવું છે જે કે આ બીજા ગામોમાં આ સમૂહ લગ્ન થાય છે એ તો સારું છે ને. સારું છે પણ આપણા ગામમાં થાય તો કેટલું સારું. આમ આપા ગામમાં થયું તો સારું લાગે. તમે વિચાર્યું કોઈને? વિચાર્યું જ નહીં. હું આગેવાન છું તોય વિચાર્યું નતું. આ તાર મને મનમાં એક આઈડિયા પડ્યો, કીધું આ આગેવાન પાસે જઉં હું અને ના હોય તો યુવાને કહું તે મીટિંગ કરીએ રે. તે આપા ગામમાં છે ને એકલાથી થાય એવું નહીં બરોબર. ગામવાળાને પૂછવું તો પડશે. એ ખાતે તાલી ના પડે તમને ખબર તો છે. એટલે આપણે પેલા ગામમાં પૂછવું પડે ને. એ પૂછાઈએ ને પેલા લખડાને પૂછશે, પેલા ગબ્બરને પૂછશે, પેલા શિવલાને પૂછશે. હા એટલે બધા પૂછીને આપણે આયોજન કરીએ. ડાયરેક્ટ સમૂહ લગ્ન ના કરી દેવાય મારે. એટલે જ હું તમારા પાણા રૂપિયા કીધું છે ને બધા પૂછી અને 10-12 માણસો ભેગા થાય ને તો કીધું મીટિંગમાં હું કેવું થાય છે તે મીટિંગ કરીએ આપણે. ના હોય તો બપોરે કરીએ. બપોરે જ કરવી પડશે. પૂછીએ બધા કે આવું આયોજન કરવાનું છે. ઓહો બધા તૈયાર થતા હોય તો આપણે સમૂહ લગ્ન નું આયોજન કરી નાખીએ. આપણા ગામમાં બધા કોઈ પૈસા વાળા ખાસ કરીને એટલા નથી. તમે ગોમ હોય એ છે ને પૈસા વાળા બધા હોય ના બરોબર. ગરીબે ઘર હોય. હવે મારા છે ને જઈ વખત લગ્ન નહીં કરે 2 છોડીઓના એટલો ખર્ચો થઈ ગયો છે ને તે હજી વખત મારા મનમાં આઈડિયા આવી ગયો. કીધું આગેવાનને જઈને કહું કે ના હોય તો સમૂહ લગ્નનું ગોઠવું આયોજન. એમાં તમારે ખર્ચો પોક્યો 2 લગ્ન કર્યો તો. આ દેવા વાળા તો લોહી પી ગયા છે. તે દેવો કરીને લગ્ન કરવો પડે પણ સમૂહ લગ્ન હોય તો હું હતો આવે કે આપે તે નાવો જરો પેલા લખલાને ઘેર જતા આવીએ. લેવો લખાય હોય બધા પૂછીએ કે આપણે સમૂહ લગ્ન નું આયોજન કરવાનું છે. તે આપણે આજ મીટિંગ રાખી છે. આ તે બૂટ નહીં પહેરવા? બૂટ પહેરતા હોય હા પહેરતા હું. આવા કોમમાં રવા દો કે ચાલશે? ના બૂટ પહેર દઉં. હા બૂટ પહેર દઉં. ફોટા વાગે ના કર. પાળી પેલી સાઈડ વાર છે. હા તો ગમે ટાઈમ ફોન આવે આગેવાન બનાવે એટલે ગમે ટાઈમ કોઈ શોખ જવાનું થાય.
પણ તમે બોલજો પાછા હું બોલ્યો ને તો મારા પર ગરમ થઈ જાવ પાછું. ના હું બોલ્યો ને પાછું તારે નહીં બોલવાનું કે પાછા તમે પાછા લડશો. એટલે તું કહું છું કે તમારે બધું આ આયોજન નું કહેવાનું. તારે બોલવાનું જ નહીં. એ તો હું કહ્યો કે લખા આપે છે ને હા એક સમૂહ લગ્ન નું આયોજન કરવાનું છે. હા તે બરોબર. મીટિંગ છે એમ કહી દેવાનું. મીટિંગ રાખી છે. હા આજ બપોરે મીટિંગ છે તે તમે આવો અને બીજા એક બે મોણો છે ને અંગાત ના હોય તો લેતા આવજો. હા હું ગોમમાં ફરી વળું પેલા. હા આપણે બે જણા ફરી જ વળીએ છીએ. હા લેવડો તાણ. આમ ટાઢા પગલે હું હેડે છે ગોમમાં ફરવાનું છે આપ. હા તે હેડો કીધે ખબર નહીં બપોરે છે ને મીટિંગ રાખવાની છે. મીટિંગ તો રાખવી જ પડશે કે તારે ટાઢા પગલે થાજો ને હેડશું. એ વાત એ આ સાચી છે. કોમમાં તો સટ યાર ઉપર હ. ધરમના કોમમાં ઢીલ ના મેલાય. અને જો કે ગબ્બરી આવ્યો આવું છે ગબ્બર. તોય માગીને આયો ખૂબ. અરે માગીને તારું ભા ખાય. માગીને બાગીને ખાવા ના હોય. હા, 50 રૂપિયા ટોકર. ઘેરથી મારા તો ટોકર લઈને આવે છે ને. ટોકર નવું લાવ્યો 500 રૂપિયાનું. હા જૂના જેવું છે પણ. જૂના જેવું છે કે તો આ તો નવું આવ્યું. નવું આવ્યું? તાન લાગે જૂના જેવું પણ આમ નવું. હા તે કહી દો કેવાનું હોય. આપણે મીટિંગ રાખી છે એવી બધી તમારા ઘરની મીટિંગ હોય એમાં મારે થોડું આપવાનું હોય. એ બધું કરી દેજો મીટિંગ તમારે કરવી હોય તો મને. અરે આખા ગામની મીટિંગ રાખી છે. સમૂહ લગ્ન નું આયોજન કરવાનું છે એ માટે મીટિંગ રખાઈ છે. કને રાખ્યું સમૂહ લગ્ન? સમૂહ લગ્ન હું છે ને કહું કે આયોજન કરી આપણે બધા ભેગા થાવ ને તો કેવું છે મારે કહેવાનું હોય. પણ ગબ્બર તું મીટિંગ મો આય ના હોય તો ના આપણે 10-12 જણા બેહીએ અને ના હોય તો સમૂહ લગ્ન નું આયોજન ગોઠવવાનું છે એમ કેવું મારે છે. તો બે છોકરાને સમૂહ લગ્ન થઈ જશે હોય. અરે બે છોકરો નહીં છોડીઓ માટે કુવાસી માટે જ કરવાનું છે આપણે. મારે તો કુવાસી હી પણ તારા હોક છોકરા રહ્યા પણ તું મીટિંગમાં તો આવજે. છોકરાને સમૂહ લગ્ન કરતા હોય તો પણ મીટિંગમાં આવીને બે હવે તો સારું રહે આમ તો. અમે તો હાલશું 25 રૂપિયા બીજું શું થાય. બસ તારે એમ કે તારે કુવાસીઓ માટે આપણે ઢીલ નહીં મેળવાની. શાના છે મીટિંગ તે? આજે બપોરે છે. કેટલા વાગે? બપોરે 2 વાગતાનો આવે. તમારે ઘેર આવું? ના ના આપણે ઓબો. આલે ઓબો આવું એમ? ઓહો. મારા જે લખાય હોય કેવું છે. લખાને કહેવાનું છે પેલા શિવલાને કહેવાનું છે. સારું અને ના હોય તો એક બે જણા ગાત પકડતા આવજે. વાવ તો અરે પકડી લાવ. હું આખા ઘરને પકડી લાવું એવું હોય તો. હા આખા ઘરને લેતા આવું. હા તે લેતા આવજે તો આપણે જેટલા મીટિંગમાં વધારે માણસો હોય ને એટલું વધારે દોને આવે ને એવું બધું આયોજન સારું થાય. હા ને આપણે વાતો નહીં કરવાની. આપણે છે ને કહેવાનું નથી આખો ગમો. હા તે હેલો તાન ચા મૂકજો પાછા. હા ચા મૂકશું હો. અને મેથીના ગોટા બનાવજો. હા ગોટા મોટા બધું બનાવજો પણ મીટિંગમાં આવજો. આ ગોમની બધું પૂછ કરે છે. કેટલા પૈસા હઈ લ્યો છે? ઘણા પૈસા. માલ તો એના પાસે જમીન જેટલી છે પણ હાઈ ફાઈ તો બંગલો બનાવે. પેલા 1 વીઘો જમીન નથી એમાં તો શો બંગલો બનાવે છે. તો પેલો શો બનાવે છે ભેહો છે ને પેલો વધારો કેટલો લે છે તાણે મહિને 12 મહિને લાખ રૂપિયા વધારો. એમ નહીં કેતો કે ના આપું કોકના દાતા બનને પણ દાતા બનશે પાછો. બનશે ને કુવાસીઓ માટે રાખાય એવો નહીં. આ કેતો છે પાછો અત્યારે કઢી ના જાય એ દાળ વેલા આવા કોમમાં કોઈ ના પાડે. કોઈ ના પાડે. કુવાસી માટે કોઈ ના પાડે. વાત તો સાચી છે. આવા કોમમાં તો કોઈ ના પાડે પણ આ તો પૈસા હઈ રહ્યો છે ઘણા. પણ દાતા બને એટલું સારું આપણા માટે તો. સારું કર્યું હોય સમૂહ લગ્ન નું આયોજન કર્યું ને તું વાત લાવે સારું થયું. સારું જ કરું. કાશો ઈંડા મીંડા ગોડીન ઈંડા કીધું પેલા ગોડી દે ને ઘઉં પાછા આવી ગયા છે પણ હજી થોડી લીલી હેર છે કે એટલે કીધું ઘઉં તો વઢા કોમ પાછું હવે સરતું પાલી જવું પડશે. છોડીના વિવાહ કરવાના છે અને જેવા તેવા વિવાહ નહીં કરવાના. વિવાહ એટલે બંદૂકો ના મોઢવારો તલવારો ના તોરણ બોધું દીકરી મારી લાડકવાઈ દીકરીને પેણાવું. તોરણ બોધું બંદૂકોનો મોઢવા રોપું તું જો ખાલી વિવાહ કરું એટલે આખું ગોમ જોતું રહી જાય. બીજા તો હું વિવાહ કરતા વિવાહ કરવાના છે આપડે. તો પેલા કીધું એક વખત નું કોમ પાલી દઉં હું પછી વિવાહ લઉં એટલે પછી આમ જેવા તેવા વિવાહ તો શું કરવાના છે આપડે તું. આ ગોમ્યો કોઈને ના કર્યો એવા વિવાહ કરવાના છે. સોડીના એકના એક સોડી છે મારે. હા એવો ના પાણે પૈસા તો ઓછા નહીં. ઓના પાન તો ઘણા રૂપિયા છે. પૈસા ઓમ આ થપ્પા પૈસા છે. પૈસા તો ઓના પાન ઓછા નહીં. પૈસા તો થપ્પા મોડ્યા છે. હા કેજો તમે જોકો જવા ઊંઘ્યા છે. આરામ ઉપર જ છે તાણે કશું નહીં. ભાજન આલ દીધું બાબા લખા એટલે આગેવાન આવો તમે તો ઊંઘ્યા છો. આયા છીએ ને બેહો. અલ્યા ઈંડા ગોડવા જોતો
ગોડી નાખ્યા થાક લાગ્યો તો કીધું થોડો યાર આડો પડવા દે છે તે હુઈ ગયો એમને એમ. ઓવા પાછી ગરમી છે ઈ પડે તે છે કેમ નીકળ્યા છો? અમે આયોજન કર્યું હતું એક આનું આયોજન પાછું આ સમૂહ લગ્ન નું આયોજન કર્યું હતું તે કેમ આયા છો ભાઈ? એટલે આ ગોમ વાળા બધા ભેગા કર્યા છે કે હા. સમૂહ લગ્ન નું આયોજન કરવું છે આપણા ગામમાં. સમૂહ લગ્ન નું આયોજન તો કરી છે ઠીક છે, હમ. પણ આપડે છોડી છે જો એક ના એક, એટલે મારે તો સમૂહમાં કરવાના જ નહીં. તમે સમૂહ લગ્ન નું આયોજન કરી ભલે કર્યું, હમ. પણ મારું મોય નોમ લખતા ના. પણ નામ લખા- લખવાનું નહીં, પણ તું ઈકને લખાય, તું મીટિંગમાં બેતો ખરી. પણ પછી મને તમે એમ કહો કે તારા છોડીને વિવાહ કરવા પડશે, એટલે મારે એક ના એક છોડી તો પૈસા મારે કના પાછળ વાપરવાના. અરે મારે એક ને એક આ છેલ્લો વિવો છે. તારે તો ત્રણ છોડીઓ છે, સોને એક સમૂહ પહેણાવ તોય ચાલે, પણ મારે તો એક ના એક છે. મારે ઓગણું કોરું લે. પણ તું આઈ ની બેતો ખરી મીટિંગમાં, શું કેવું થાય છે બધા માણસોનું, એમ કેવું છે. તે શાના મીટિંગ નું ગોઠવ્યું છે પાછું? meeting આજ બપોરે 2 વાગે રાખ્યું છે 2 વાગે રાખ્યું છે. ઓવા. તે મીટિંગ માં આવું હું તો ખાલી એમને બેહ્યો. હા તે મીટિંગ માં બે તો ખરો. જે મારે કોઈ યથાશક્તિ માં જે લખાવો એમ તો લખાયો પાછું. હા પણ છે ને તું આય તો ખરો. હાર જે આવું વળો 2 વાગે ને ઓવા. જો પાણી આલું. ના પાણી નહીં પીવું પાણી હજી નહીં કેવું છે. પીવું. હજી પેલા શિવલા નહીં જવાનું બાકી છે. હા તાણે કહી દે હળો હું 2 વાગે આવું છું. હા 2 વાગે આય એટલે છે ને સારું લાગે. હા હળો જો તાણ. હા. હા જીએ તાણ. હા જો હું થોડી યાર ઊંઘું છું તાણે. હા હું નતું કે તું. હા સમૂહ લગ્ન નું લઈને આયા છે પાછા. એટલે ગોમમાં કરો કે તમારે તારે કરવું હોય તો મોય મને કરવા પૂછવા આવ્યા છો? મારે જો છોડીને પહેણાવાની છે. આ તો ખબર હ પાછી એવાની કે છોડી એવાની એક છે, એટલે કે એક આપડે વરઘડ્યું વધક, પણ એમ નહીં મેળ ખાય. લખાબાન તો છોડી ઘેર જ પહેરશે. હા ના હોય તો હવે ટાઈમ થઈ ગયો છે. હા. આ કચરું બચરું વાળી નાખ. આ વાળી જો હેડો. આ બોકડો તમે કેવું રાખો છો? એ તો વાળી નાખ ને વાળશે. હા વાત છે. હવ. હા સિવાય એને વાળી નાખ એટલે આપણે પોથરીનું સાદરું હોય. મીટિંગ નો ટાઈમ થઈ ગયો, મોણસ તો આવતા જ હોય. એ બાદ પોથારું છે, આ બાદ પોથારું છે, કોઈ પોથારું આ છે. બાજુ પોથરી દઈએ લે. આ પકડજે. તે બાદ પકડી પાડો તમે. એવા પકડ ને. નકર મોણસ તૂટી પડશે મને. લખડો બખડો વેલ્યો ને બધા આવી દઉં. આપણે બી હવે એટલે છે ને આવું. હા હું કર્યું છે, હજી તો તૈયારીઓ નહીં કરી. હું મીટિંગમાં બોલાવવા આવી ગયા હતા વહેલા તમે. અલ્યા કચરો વાળવાનો હોય કે ના હોય હજી 5-10 મિનિટ વાળશે. માણસો એ કોઈ આયા નહીં ને તમે કે આવી જજો 2 વાગે. હું 2 વાગે આવી તો જજો. કીધું તા આવશે ને થોડું કોમ હોય ક્યારે. હા રેડો ફટાફટ કેજો, પાછા આવી જાય. ફોન કરીને બોલે દેજો. ના એ હવે તો ફોન કરવા જરૂર જ નહીં, આવી જવું ઓઠા. અને ગામમાં મીટિંગ રાખી છે તમે, શું ખાલી જગ્યાએ રાખી આ બાદ બેસી, આ બાદ બેસ. અલ્યા ઓબાન સોયલો હતો ઓઠા એટલે કહું હોય છે રાખો ને આપણે મીટિંગ. હા રેડો ચાલશે તો હોય કણ. હવે ગબ્બર આવ્યો છું. હા આવો ખબર બા. આયા છીએ આજે મીટિંગ છે, કાલે મીટિંગ હતી 2 વાગેની. આજે રાખી છે. કોઈ આવ્યું છે ને હું મીટિંગ રાખી છે. આ ઓઠો આવ્યો છે, શિવો છે, વેલ્યો છે, હું છું. આ કોક છોકરા પકડી લાવ્યા તે સારું થયું. તો જે પેલો લખલો નહીં આવ્યો જી લગન લખો આવતો હોય એને કોક થોડું કોમ ઘેર જલ્દી બોલાવો, જલ્દી અમારે આપણે ઘેર જવું પડે વહેલા વહેલા. પણ ટાઈમ તો કીધું ને એને કે આવી જજે 2 વાગે. એવું 4 ના 2 તો વાગી જાય તને. હવે હજી આવ્યો નહીં તને. એ આવતો જ હવે બોલાવો જલ્દી હેડો તને. હવે આવ્યો તો બીજો ભાઈ આવ્યો. લલ્લુ ને કીધું તું જો લલ્લુ આવ્યો ભાઈ આવ્યો. હા. જેને આવવાનો એ આવ્યો નહીં ને. આ લખો જ લો લેટ જ દે. આવત બધી વખત. એને બોલાવો જલ્દી હેડો ને મીટિંગ પૂરી કરો પછી. મીટિંગ તો આપણે પૂરી કરી નાખ કે રહ્યો આવે એટલે. હા સભા મંડળી ભેગી થઈ રહી છે બધી. તારે તમને plate પર આ બાદ આવી જો. બધી લેટ મૂજ પડે તાણી. અરે પાછા પકડો ભરો જતા રોથી. એટલે આ હું આવતો તો ને પેલો વધાર્યો પાછો રસ્તામાં ભેગો થયો. તે પાછો વાતે વળે તે વાર થઈ મારે. પણ એને લેતા હોય ના પડે કે મીટિંગ રાખી છે ગામમાં. એ ચાલુ કરો તે હળો તાણ. આપણે મીટિંગ રાખી છે એ બધું તમને તો ખબર છે બરોબર લખા? હવે ખબર જ છે. એ આપણે ના હોય તો માતાજીની જય બોલાવી છે ને આગળ મીટિંગ ચાલુ કરીએ. ઓહો. બોલો હરસિદ્ધ મહાની જય. જો શિવલાલ છે ને ચોપડો આલ્યો છે, જેને વરઘડીઓ હોય કાકામાં હોય કુટુંબમાં ગમે તે જોડી હોય તો લગ્ન કરવાનો છે. આપણે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે બરોબર. શિવનું નામ લખે છે, લખાઈ દે ના હોય તો. તે પેલું મારું લખી દઉં છું. હવે તે પેલા તારા પહેરાય છે ને તું લખાઈ દે પેલું. શિવલા લખી દે વેલો ભા. ઉખડ વેલો લખ. અને આ તો એવું લખાવું છે.
અમુ નોમ છે એ છે વળી મોહું ન વઈ છે અરે વેલો હારું નોમ છે. આ લખો ને ભાઈ જે લખો એ લખો મારે લખી દેતા ને મારા કાકા છોડી પહેરાવાની જ છે હું ભાઈ. સીધા કાકા કીધું છે ઓહો ભાઈ મને કીધું છે તો હા તો સિવાય એનું નામ લખી બોલો ઓઢો લખી જવાનું એ તો હું ઘેર તમે નતા આયા ખબર તારે કોઈ હોય તો મારે તો છોડી નહીં તારે છોડી નહીં પણ તારા કુટુંબમાં કોઈ હોય તો નહીં ના નહીં આપણે દોન કરી દેવું એવું હોય પાછા દોન તો કરવાનું છે આપણે કુવાસી માટે દોન કરશે તો સારું રહે આપણે દોન કરી દે મારે લખી દો બોલો મારે મોટી બુન છે પપ્પુ તો વધારિયાનો છે ને ઓહો બોલો કા ભાઈ નહીં આપણે તો દોન કરશું થોડી નહીં થોડી કુટુંબમાં હોય તો જોજો પાછા પડી જાય. હા તો કુટુંબમાં પૂછજો આપણે આયોજન તો રાખ્યું છે બરોબર ચોપડો લઈને ફરી વાર જો પછી જે તમારે ઘડ્યો હોય હા તે તો સોપડો લઈને તો ફરી વાર આવ્યું. હવે તમે કીધું છે એટલે કાકા ગોમો ખબર તો પડી તો જઈ જ હા પછી પાછા તમે થોડું સપોર્ટ કરશો તો સારું રહે પણ આપણે એવું હોય તો છેલ્લી તારીખ કઢાઈ દઈએ તારીખ સુધી નોમ લખાઈ દેજે ને લગ્ન કરાવવાનો એને હા એ બરોબર છે પણ આપણે લખા તારે એવું કહો લખાજે કઈ તારો છોડી છે ને હવે ઉંમર તો થઈ ગઈ લગ્ન કરવાની લખાજે નોમે તારું જો ભાઈ મારા સમૂહ લગ્નમાં મારા થોડી પહેરાવા નહીં ના આ તો તમે કીધું ને એટલે હું મીટિંગમાં આવ્યો છું તો તારું કરવાનું બધા મારે તો ઘેર વિવાહ કરવાનો એટલે એકના એક છોડી તો થોડી સમૂહ પહેરાવાની હોય એવું ના હોય એક ને એક છોરી હોય એટલે કોઈ સમૂહ ના પે ના હોય અલ્યા પણ મારા પૈસા વાપરવાના ઘણા પાછળ એકના એક છોડી એના પાછળ જ વાપરવાના વાપરવા હોય એવું હોય તો દોન કરી દે બીજું મને ખબર હતી કે તમે છે ને મારી છોડીને નોમ લખાવવા માટે જ મને મીટિંગમાં બોલાયો છે એવું નહીં આપણે મોટા જો પૈસા વાળા તું છે ને પણ તું લખાવ ને તો ગરીબ સારું થાય અરે તારા લીધે તો બીજો છે ને સુધર્યો કે ના યાર અમીર એમાં પહેરાવ તો આપણે પહેરાઈએ પણ મારે એટલા બધા રૂપિયા કરવાના હું તાને અરે પૈસો તો કૂતરો નહીં ખાતો કૂતરો તો નહીં ખાતો પણ અમે એકના એક છોડી દઈ એના પાછળ વાપરવા પડશે કે મારે તો આ ગબ્બરના પાન કેટલા પૈસા છે ઘણા પૈસા છે તો ઓછા છે ના પાન તારા કરતી તો મારા પામ પૈસા વધારી લે અને આપણો સમૂહ લગ્નમાં લગ્ન કરીએ ને તો ફાયદા થાય પણ તો ઘણા અને આ એના ગામના ફાયદા થાય ઘણા ફાયદા છે લખા જો તું સમૂહ કરે તો બીજો એ જાતો કે ના યાર અમીર ને સમૂહ પહેરાય તો ગરીબ ઘર નો હોય ને એ પહેરાવો અત્યારે ગરીબ ઘર હોય છે ને તો છે ને સમૂહ નહીં પહેરાતો વાત તો આજી જ તમારા બધાને કેવી એ બધું તમારે લીધે થાય છે પણ એ રહે છે ને ડીઝલ બીજે રાખે તો આપણે એવું કી તો પપ્પા મારે સમૂહ નહીં પહેરવું આખા ગામની છોડીઓનું સારું થતું હોય તો હેલો મારે છોડી ત્યાં સમૂહ પેણ છે તાણે પૈસા તો વાપરશે કે પૈસા તો વાપરવાના જ છે આખી જિંદગી પણ તમારા જેવા આગળ થાય ને તો સારું રે આજે લખી દો હળો તાણે લખાવા લખી દો આવો અને બે છોકરા છે કે છોડી હોત ને તો ખબર સમૂહ જ કરાવો એટલે હું કીધું મારે એકના એક છોડી સાથે ઘેર પેણ આવું વધારે પૈસા હોય ને હા. તારા પાસે તો બીજા પૈસા વધારે લખાય એટલે બીજા કોકના મા બાપ ના હોય તો એને સમૂહ લગ્ન થઈ જાય મફતમાં. આપણે કોક કુવાસી ને ગરીબ ઘર હોય તો ઈકને દોન કરીએ ના, ના. એને સારું ના થાય ના ના વાત સાચી જ તમારી કેવી અને વધારે પડતા હોય ને તો સારું આમ લાઈ બાઈ કરી દેવાનું લાઈવ પ્રોગ્રામ કરવાનો એમાં પૈસા વાપરશું એટલે કોકને લાગે ના વાત સાચી જ તમારી કેવી જે તારા ગરીબ દોન- ઘરનો હોય ને એ બધો ખુશ થઈ જાય કે નામાં છોડીના લગ્ન એ હારો છે આ વખત ના ના વાત સાચી છે તારા કુવાસી માટે કોક વસ્તુ આવી હતી એમાં દોન કરી નાખ તને તો પુન નહીં મળે કે તે પૈસા લખવાના જ હતા રે પૈસા લખાવાના જ છે. ના કરશી તો જમણવાર નહીં મારતો 1,51,000 લખી દો રોકડા રોકડા હાઉ કાલ મારી સી પણ પૈસા તારે જ હું લઈ લાવ્યો પાછી જામો વાંધો નહીં વધો નહીં જો તું આ જાગે તો બીજા જાગે જો 1,51,000 લખી દો મારા નોમના ભાઈ જેને લખાણો હોય લાઈન સર બોલી દેજો પૈસા મારે લખી દો લાઈન તો ઉભા રહો પેલા વાના લખી દો 1,51,000 રૂપિયા બોલો તમારે જમણ વાળો મારા તરફથી લખી દો તો આવા દાતા થઈને તો આપણે ગરીબનો એક ગરીબ ઘર રહેના વાત સાચી છે ગામમાં એક પણ ગરીબ ઘર રહેના ના આપણે બધાને હળી મળીને બધાને ભેગા થઈને કરવાનું છે કોઈનો મા બાપ ના હોય તો ઘેર જઈને હું જી આવ્યો અને ભાઈ આખા આપણે બધા જવું આગળ અને હું તો કહું છું કોઈ એકદમ ગરીબ પરિસ્થિતિનું હોય ને તો એને ફ્રીમાં રાખો રિમોટ એ ના નહીં શું કેવું છે ખબરિયા? કોક બોકીવાળા ના એવું હોય તો એને ફ્રીમાં રાખો બરોબર એવું આયોજન કરો કોક આપણે ઘણો ફાયદો છે વાત સાચી છે આપણા ગામમાં સમૂહ લગ્ન હોય ને તો બીજા ગામમાં હોય તો રાગી રાગી
બીજા તો બધા તો આપણે જ નહીં થતો હા, એટલે બીજા ગામમાં ના થતો હોય ને તોય થોય વળી તોય આ તો જોઈને પછી તોય થોય જોઈને થોય બધું. અને અમે બધાનું સારું જ છે આપા ગામમાં તો ભદ્ર ભદ્ર છે ને, ઘડીઓ ભેગા થાવ તો public કેટલી ભેગી થાય. આખો ઉમંગ જ અલગ હોય ગામમાં ઉત્સાહ કેટલો હોય કે ના સમૂહ લગન કર્યો. હો, વાત સાચી છે આવું બધું વિચારવું પડે. તમે નોમ બતાવો, પડે આગળ હેડો. બોલો બોલો, આગળ જઈને લખવાનું મારા બાપાએ 2000 લખાણ કીધા હતા. મારા ઘેર એને લખી દે ઉભો ટાને. મારા 5000 લખી દો. આગેવાન આપણે શું કરશું આપા તો છે ને નાવા તો જોઈએ કુવાસી માટે છે ને જોન કઈ નથી તિજોરી પલંગ આપા તરફથી રાખો. હાલ હું એક 51 બોલ્યો છું પણ હજી વધારે તો વધારે પાછું એવું નહીં પાછું હા, એ તો કશું વાતું નહીં. હા સગવડ હોય એટલું કરજો. આપો કુવાસી માટે કરવાની છે. ના રૂપિયા અમે હું ઘેર એવું કરો તું કણાય વાપરી નાખો એ તો એ રેત વાનો માલ દઉં રૂપિયા તો મારા પાસે ગણાય છે ઓમાં જોન થાય ને કુવાસી ના છે ને એના છે કુંડમો રાખો. એટલે મારા લીધે કોઈ ગરીબ નું તો હેઠ છે ગરીબનું આ તો હેઠળ કરાય હેઠળ. જમણવાળો બોલે છે ને, કી લખાવશે પૈસા મને વિશ્વાસ થઈ ના હોય. એ આપણા ગામમાં પેલો નંબર આવે રૂપિયા મહિનો પૈસાવાળો નહીં. મને વિશ્વાસ છે, કદી લખાવશે રે પૈસા તું. એ તો લખાઈ જાય સગવડ હોય એમ લખાઈ જાય એટલે હા. અને ઓછા પૈસા તો નહીં લખાવો કદી પાછો. હા, સગવડ કરે એ પ્રમાણે લખાવો. તારે જો છે ને, કોકા આયો છે ને હારું મંડળ જેવું કોકા આયો છે કરાવવાનું. જો હવે એ કરાવી દીધું, હવે આયો જ છે. અને જમણ વાળો બોલ્યો એ મહત્વનું છે યાર જમણવાળો નહીં બધો. તાણી યાર આ જમવું તો જમણ વાળો એટલે કોઈ જેવી તેવી વાત છે કેટલી public હા. તાણે આ ભાઈને કોઈ લખાવાનું નહીં. એ તાર લખી દેજો લલ્લુભાઈ નો નામ છે. 21,000 લખી દે. ચમનિયાનો નહીં આતો ઓહો, ચમનિયાનું છે. ઓય 3000 લખી દે એના લખે હઉ લખી. બોલો હળો આમાં આગળ આગેવાનું કેવું થાય તમારું આપણે તારીખ બારીખ છે ને બધું સેટિંગ કરશું તારીખ ના હોય તો કઢાઈ નાખીએ બે દામ. બે દાડો કઢાઈ નાખો તારીખ બરોબર, પેલા હું બે દામ ફરી આવું. તમે બધા ઘેર ઘેર જી આવું. ઓવા જેને કોઈને જે લખાવું હોય એ અને વરઘડીઓ જેટલો થાય છે અને ગામનો બધા છોકરાને કહી દેજો કે કોમ કરવા માટે તૈયાર જ જો પાછા ગામના છોકરા કે આવું જ આપો. વાહ. આ તો કહ્યું તો આવું તો ટેટે હાથ જ આપો, લગ્ન કરાવીશું. હા. બરોબર. તો અમે ખાલી કાંઠા રહેજો ખાલી. અમે કાઢા આગેવાન છે ને, લાવો તો 4-5 છોકરા આ બાજુ એક કમિટીમાં રહો, એક આ બાજુ રહો, એવું કમિટી પાડી દેવાની. એ તો હારે ના, ના, રાખી અમે દો. બધા. એનો આ તો થઈ જાય. થઈ જશે ને? હઉ, થઈ જાય. ગામના support બહુ કરશી. સપોર્ટ તો ઘણા કરશી. અને તમે એમ કહે કે પેલા લખાય ને ગબ્બરિયા બે હોય છે ને જોડે આટલું કર્યું છે એટલે કહે કે એને સમૂહ કે કહેજો કદાચ લખાય જોઈ સમૂહ પહેરાય છે. હા એટલી વાત બહાર પાડજો ખાલી બારશું ને? હા બધા દોડતા છી બધા બધા વિચાર કરશે કે લખો એટલો બધો પૈસા વાળો છે હા. તો એને ઘેર બી નહીં કરતો અને સમૂહ કરે છે. વાત તો સાચી છે. આપણે સમૂહ પહેરાવો ના હોય તો અને કોમ કરવા એટલા દોડતા છી મળો છો ફોર્મમાં જોવું નહીં પણ આપણે તો ગામવાળા સપોર્ટ બહુ કરશી. હા. ઘણો સપોર્ટ છે આપણો તો. અરે વેલા કુવાસી માટે છે ને હા. એટલે બધું કોઈ બી માણસ આવે. વાત સાચી છે. અને જેને જે લખાવું ને કહી દેજો એવું નહીં કે વધારે જ લખાવાના 1000 રૂપિયા 500 રૂપિયા 100 રૂપિયા જે લખાવા હોય બરાબર ફૂલ નહીં તો ફૂલની પોખડી આપણે જે આવી સાચું બરાબર આપણા ગામવાળા નહીં લખા હજી જોન બહારથી જોન બહુ આવશે. હાસી હાસી આ તો આજકાલ તો જોન કરવા માટે તો ટોટો જ નહીં. વાત સાચી આ તો જોમ જોમ ખબર પડશે ને બધો એમ તો રૂપિયા તો લોટ આવશે જો આપણા સમાજ નો સુધાર થઈ જાય. હા વાત સાચી છે કોઈને જવું ના પડે, ઓછો ટાઈમ બચે બરોબર. હમ. બે ટકા 3 વાગે હવે તો પટી જાય. પટી જાય અને આખી ગોમની જોડી એકી દાડા પેણી જ હોય એ દાડે તો ને માહોલ જ અલગ હોય. હમ. એ આપણે જેવું લાગે આખા ગામનો વિવો એવું લાગે આપણને. અને અડધો ઓમ જાણો અડધો ઓમ જાણ પડે એ દાડે બધા ભેગા થશે. બધા ભેગા થઈ હળી મળીને કરશે આ વખત થોડું સુધારતા આવે, પેલી વખત સુધારતા આવે એમ કરતા તો આપણે સમૂહ મસ્ત આયોજન થઈ જાય. એ તો આપણા પહેલી વખત છે ને, એટલે આપણને એવું લાગે છે કે એક વાર થયો ને બસ તો બધી વખત હાલ જ થયો આપણે. બધા પહેલી વખત કરતા હતા કાઢું પડે. ભલો ભલો ભાઈ પહેલી વખત ઈટ છોટાય પાયામાં ત્યાંથી કાઢું પડે. પણ એ તો અધર જતા રહીએ ને ત્યાર એટલા પછી જોવું ના પડે પછી આપણા ગોમનું છે ને કે ના ના એ ગોમ વાળા બરોબર કર્યું.